આ ભગતની દીકરીનું મામેરું. સત્ય ઘટના. આ ગિરનારની તળેટીમાં વૃંદાવટી નામનું એક ગામ હતું. ગામ સામાન્ય હતું. આ લોકો સામાન્ય. આ પરંતુ ગામની ઓળખ એક જ માણસથી હતી, ધર્મદાસ ભગત. આ ધર્મદાસ ગરીબ હતો, પરંતુ ભક્તિમાં ધનિક. એના ઘરનું સાપરું ટપકતું હતું. આ પરંતુ હૃદય ભજનથી છલકાતું હતું. એના ભાગ્ય સંપત્તિ ભલે ન હતી, આ પરંતુ શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અપરંપાર હતી. આ ધર્મદાસ નાના ખેતરમાં મજૂરી કામ કરતો. આ લોકો એને ભગત કહી બોલાવતા. આ ગરીબી હતી, છતાં પણ એનો ચહેરો હંમેશા પ્રસન્ન રહેતો. આ જ્યાં જ્યાં ધર્મદાસ જતો, ત્યાં ભગવાનનું નામ ગુંજે. હરે કૃષ્ણ, હરે ગોપાલ. આ તેને મૈત્રી નામની એક દીકરી હતી. આ મૈત્રી સંસ્કારી, પ્રેમાળ અને પોતાની ગરીબીમાં પણ ગર્વ રાખીને જીવતી યુવતી હતી. આ ગામની દરેક બહેન બાળકી અને બહેન ગણતી. આ લોકો કહેતા, આ મૈત્રીનો ચહેરો તો જાણે ચંદ્ર જેવી શીતળતા ધરાવે છે. આ તેના લગ્નની વેળા આવી ગઈ હતી. આ સમાજની રીત મુજબ સાસરિયા તરફથી મામેરું લેવા આવવાની પ્રથા હતી. આ પરંતુ ધર્મદાસ પાસે આપવા જેવું કંઈ જ નહોતું. આ મૈત્રીના લગ્નની વાત ગામમાં ફેલાઈ ત્યારે આ લોકો વચ્ચે એક જ ચર્ચા, આ ભગત મામેરામાં શું આપશે? આ પોતે દિવસનું 2 ટાઈમનું કમાઈ તો બસ. આ દીકરીને તો સારામાં સારું ઘર મળ્યું છે. આ પરંતુ મામેરું નહીં આપે તો સાસરિયા શું બોલશે? આ કેટલીક મહિલાઓ ભેગી થઈને વાતો કરતી. અરે, આ ભાગ્ય ભગીરથ, આ ભક્ત છે તો શું, આ રિવાજ તો રિવાજ. આ દીકરીનું મામેરું ન આપે તો દુનિયા હસશે. આવા શબ્દો ધર્મદાસના કાન સુધી પહોંચતા. એ હસતો જ રહે. આ પરંતુ રાત્રે એકાંતમાં આંખો ભીજાઈ જતી. એક દિવસ મૈત્રી એના પિતાને પૂછે, આ બાપા, તમે ચિંતા કરો છો અમારા મામેરાની? આ ધર્મદાસ તેને ગળે લગાવી બોલ્યો, આ બેટી, આ તારા ભાગ્યમાં સુખ છે. આ જેણે તને ઊભી કરી, એ કૃષ્ણ પોતે તારું મામેરું ભરશે. આ મૈત્રીની આંખોમાં આંસુ આવી ગયા. આ તે જાણે છે કે પિતા ગરીબી છુપાવવા માટે આ શબ્દો બોલે છે, પણ એના હૃદયમાં એક અનોખો વિશ્વાસ જન્મે છે. આ કોઈક તો છે, આ જે બાપાની લાજ રાખશે. આ લગ્ન પહેલાની રાતોમાં ધર્મદાસ મંડપ સજાવટ કરતા, શામળિયાને યાદ કરતો. એક સાંજ આ ગામની વાડીમાં પવન શાંત હતો. ધર્મદાસ પોતાની ઠેલાયેલી વનરાજી પાસે બેસીને આ ભજન ગાતો. આ શામળિયા, આ મારી દીકરી તારી છે, આ મારી લાજ તારા હાથમાં છે. આ ગામના કેટલાક લોકો એને જોઈ મોઢું બતાવતા. આ મામેરું કરવાની ત્રેવડ નથી અને ભગવાન સામે રડે છે. કોઈ કહેતું, ભગત, આ ભગવાન થોડું મામેરું ભરે, આ ભગવાન કઈ પૈસા વરસાવશે. આ પરંતુ ધર્મદાસની આંખોમાં ભરોસો હતો, આ વિશ્વાસ હતો. આ તે જ રાત્રે કોઈક અદૃશ્ય શક્તિ એની આસપાસ ફરે તેવું એને લાગ્યું. હવા મીઠી થઈ ગઈ. આ ચાંદની વધુ તેજ થઈ. આ ભગતને નિંદરમાં કોઈક અદૃશ્ય હાસ્ય વાગતું હોય એવું લાગ્યું. આ ત્યારે અંદરથી એક અવાજ આવ્યો, ચિંતા ન કર ભગત, હું આવીશ. આ જ્યારે તારી લાજ બચાવવાનો સમય આવશે. આ ધર્મદાસ ગભરાઈ જાગી ગયો. એ જાણતો હતો, આ સામાન્ય સ્વપ્ન નહીં, આ ભગવાનની વાણી હશે. આ મૈત્રીને હલ્દી રસમ, સંગીત. આ ગામની મહિલાઓ નાચગાન કરતી, આ રાસ રમતી. આ પરંતુ વચ્ચે વચ્ચે વાતો કરતી. હવે તો મામેરાનો દિવસ આવી ગયો. આ શું કરશે ભગત? આ મૈત્રીના અહીંયામાં 2 લાગણીઓ, દીકરી તરીકે પોતાની ખુશી અને પિતાની પરિસ્થિતિનું દુઃખ. એક રાત્રે તે માતા પાસે બોલી, માં, આપણા ઘરમાં ગરીબી છે તો સમાજ કેમ સમજતો નથી? આ મામેરું ના આપીએ તો ન ચાલે, પ્રેમ તો આપી શકે. આ માતાએ તેનો હાથ પકડી કહ્યું, અમારી દીકરી, આ તારા પિતા ભલે ગરીબ છે, પરંતુ એમને ભગવાન પર ભરોસો બહુ મોટો છે. આ ભગવાને કંઈક નક્કી કર્યું હશે. આ તે રાત્રે મૈત્રી ઊંઘી શકી નહીં. આ પિતાની ભક્તિ અને ભગવાનની કૃપા, ખરેખર કંઈ ચમત્કાર થશે. આ મામેરાનો દિવસ નજીક આવતો ગયો. આ ધર્મદાસે મનમાં નક્કી કર્યું, કોઈને પૂછવું નથી, આ કોઈ પાસે માગવું નથી.
આ તેણે હૈયું ભગવાન પાસે ખોલી દીધું. આ મામેરાની સવાર, સૂરજ ઉગ્યો હતો, હવામાં ઠંડક હતી. આ ગામમાં સૌ પોતાના ઘરોમાં કામકાજમાં લાગ્યા. અત્યારે ગામના પ્રવેશદ્વાર પાસે અચાનક ધૂળ ઉડવા લાગી. આ લોકો દોડતા આવ્યા. કોણ છે આ લોકો? એટલી બધી સોનેરી ઘોડાગાડીઓ. આ ઘોડાગાડીઓ ચમકતા સોના ચાંદીના પટ્ટા સાથે. આ સફેદ ઘોડા, આ વીર જવાન જેવા યુવાન, અને ગાડીઓ સાથે ચાર મોટી પેટી, આ મોટા લોક લગાડેલા. આ એમાંથી ઉતરે છે એક યુવાન. આ દિવ્ય ચહેરો, અદ્ભુત તેજ, આ રાજકુમાર જેવી વેશભૂષા. તે ગામવાસીઓને જઈને પૂછે, આ છે વૃંદાવટી ગામ? આ લોકો બોલે, હા હા, પણ તમે કોણ અને આટલી વસ્તુઓ સાથે કેમ આવ્યા? આ યુવાન હળવા સ્મિત સાથે બોલ્યો, હું મિત્ર પ્રેમી. આ મારું કામ છે ભગતના ઘરે મામેરું આપવા આવવાનું. આ જાણે વીજળી કડકાઈ ગઈ. ક્યાં ભગત? આપણા ધર્મદાસ ભગત, કોઈક બોલ્યું. હા, યુવાને કહ્યું. આ ગામના લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. આ કેટલાક હાસ્ય રોકી ન શક્યા. આ ધર્મદાસ અને મામેરું, અરે એ તો આજ સુધી 2 વાનગીનું ભોજન પણ દેતો નથી. આ પરંતુ યુવાન નિર્ધારિત, એની આંખોમાં અદ્ભુત કરુણા, ચહેરા પર મધુર હાસ્ય. આ મને તેની ઝૂંપડી બતાવો, તે બોલ્યો. આ ધર્મદાસના કાચા મકાન પાસે જ્યારે ઘોડાગાડીઓ પહોંચી, આ સંપૂર્ણ ગામ ભેગું થઈ ગયું. આ ધર્મદાસ મંડપ બાંધતો હતો. અચાનક લોકોના ટોળા અને એ રાજકુમાર જેવા યુવાનને જોઈ તે ચકિત થઈ ગયા. આ યુવાને આગળ વધીને નમસ્કાર કર્યો. આ મારું ધ્યેય છે. આ તમારી દીકરીનું મામેરું પહોંચાડવાનું. આ મૈત્રીના મામેરા માટે આ સામાન છે. ગામ લોકો ફટાફટ બોલવા લાગ્યા. આ કેટલું લાવ્યો હશે? આ મોટી પેટી છે. અંદર શું હશે? આ યુવાને ધર્મદાસને કહ્યું, આ ખોલી જુઓ ભગત, આ તમારા શ્યામનો સંદેશો છે. આ ધર્મદાસના હાથ ધ્રુજી ઉઠ્યા. તે પેટી ખોલે છે અને અંદર આ સોનાના હાર, ચાંદીના વાસણો, આ મોંઘા વસ્ત્રો, આ મૂલ્યવાન રત્નો, આ પ્રત્યેક વસ્તુનો તેજ લોકોની આંખોને ચમકાવી દે. આ ગામનો કોઈ પણ મનુષ્ય વિશ્વાસ કરી શકતો નથી. આ ધર્મદાસની આંખોમાં આંસુ. આ તે યુવાનના પગે પડી જાય છે. તમે કોણ? અમારા ઘરમાં આટલો વૈભવ. આ યુવાને સ્મિત કર્યું. આ એના ચહેરાની કાંતિ વધી ગઈ. આ ભગત, આ તમે રાતે જે બોલતા હતા, આ મારી લાજ રાખજે શ્યામ. આ તે સાંભળનાર કોણ હતું? આ ધર્મદાસ અસંભવમાં પડી ગયો. આ યુવાને ધીમે કહ્યું, આ તારો મિત્ર, તારો કાન્હો. આ તને કેવી રીતે છોડે? આ ધર્મદાસ રડી પડ્યો. આ ગામવાસીઓના મોં ખુલ્લા જ રહી ગયા. આ પરંતુ યુવાન તરત જ ગાડીઓ પાસે પાછો ચાલ્યો. આ ધર્મદાસ દોડે, ઊભા રહો, આ તમારું નામ તો કહો. આ યુવાન પાછળ ફરે. એની આંખોમાં દયાળુ તેજ. એ કહે, આ નામ પૂછો છો ભગત? આ મારું નામ તો ગોપાલ. આ જેને તું રાતે રાતે બોલાવે છે. અને કહેતા કહેતા આ તેનું શરીર ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગે છે. આ ગામવાસીઓ શેષ પાડવા લાગ્યા, અરે આ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા. અમે પોતે જોયું. આ ધર્મદાસની આંખો આંસુથી ભરાઈ ગઈ. આ તે ઘૂંટણીએ પડી ગયો. આ મારા શ્યામ, મારા નાથ, આજે તે મારી લાજ રાખી. આ ગામ વૃંદાવટીમાં જાણે ઝળહળતો તહેવાર ઉતરી આવ્યો. આ ગઈકાલ સુધી જ્યાં કાચા મકાનો અને ગરીબી દેખાતી હતી, આજે ત્યાં સુવર્ણ ચમકતી પેટીઓ, આ રેશમી સાડીઓ અને ઝળહળતા વાસણોનો ઢગલો હતો. આ ધર્મદાસના આંગણામાં લોકોના ટોળે ટોળા. આ કોઈ સોનાના હારને અસંભાથી જોઈએ. આ કોઈ ચાંદીના વાસણોને ફેરવી સાચા છે કે નકલી તે તપાસે. આ કોઈ ચૂપચાપ ધર્મદાસ તરફ નજર કરે. ગઈકાલ સુધી ગરીબીમાં ડૂબેલો માણસ આજે રાજાની સમાન. આ મૈત્રી દરવાજે ઊભી હતી. એની આંખોમાં વિશ્વાસ ન થાય એવી કાંતિ. આ જ્યારે બોક્સ ખોલ્યા અને અંદરથી એક પછી એક વૈભવ બહાર આવવા લાગ્યું, આ મૈત્રીના હોઠ કંપી ગયા. એ પિતાના પગ પાસે બેસીને બોલી, આ બાપા, આ બધું સાચું છે. આ ભગવાને ખરેખર આપણા માટે મોકલ્યું.
ધર્મદાસે એના માથા પર હાથ રાખ્યો. આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હા દીકરી, જેને હું હંમેશા બોલાવતો હતો, તેણે આજે સ્વયં મોકલ્યું છે. સામે તારી અને મારી લાજ રાખી. આ વાત સાંભળતા જ મૈત્રીનું હૈયું જાણે ખીલી ઉઠ્યું. દિલમાં એવી શાંતિ કે આજે શબ્દોમાં વર્ણવી ન શકાય. ગામની સ્ત્રીઓ એકબીજા સાથે ચર્ચા કરવા લાગી. અરે બહેન, આ ભગતનું ભગવાન સાથેનું એવું શું બંધન હશે કે સ્વયં મામેરું ભરવા આવી ગયા. ધર્મદાસને ગરીબ કહેતા હતા. આજે કોણ ગરીબ અને કોણ ધનિક દેખાય તે જુઓ. જે લોકો ગઈકાલે ટીકાઓ કરતા હતા, આજે એ જ લોકો નમસ્કાર કરતા હતા. કોઈ માફી માંગતું, તો કોઈ એને ભગતજી તમે ખરેખર મહાપુરુષ છો કહીને ચહેરા પર સ્મિત લઈને મળે. ધર્મદાસના મનમાં ક્યારેક અહંકાર આવ્યો હોય તો પણ ભગવાને એને નમ્રતામાં જ રાખ્યો હતો. તે માત્ર એક જ વાત બોલતા, આ મારા નહીં, આ શ્યામના ચમત્કાર છે. હું તો માત્ર ગોપાલનો સેવક છું. આજે મૈત્રીના મામેરાની વિધિ હતી. ગામના વૃદ્ધો બોલ્યા, આવું મામેરું તો રાજાઓના ઘરમાં પણ નહીં થતું હોય. મહિલાઓએ સોનાના હાર મૈત્રીને પહેરાવ્યા. રેશમી સાડીઓ, સોનાની પાયલ. મૈત્રી જાણી ગામની ગરીબ દીકરી નહીં, પરંતુ સ્વયં રૂકમણી જેવી લાગે. દરેક વસ્તુમાં તે યુવાન ગોપાલનું સ્મિત દેખાતું. મૈત્રીનો ચહેરો તેજસ્વી લાગતો. સાસરિયા પક્ષે જ્યારે મામેરાનું મહારથ જોયું, તેઓ પણ હેરાન. દુલ્હાના પિતા બોલ્યા, ભગતજી, અમે તો અહીં સાદા મામેરાની આશા રાખી આવેલા, પરંતુ તમે તો રાજવી જેવા સન્માન આપ્યા. ધર્મદાસની આંખો ભીની થઈ ગઈ. આ મારો નહીં, આ મારા કાન્હાનો ઉપહાર છે. ગામના પંડિતે લગ્ન વિધિઓ શરૂ કરી. મૈત્રી અને દુલ્હાના ફેરા દરમિયાન ધર્મદાસ સતત રડતો જ રહ્યો. દરેક ફેરા વખતે તે માત્ર ભગવાનને યાદ કરતો, શ્યામળા, તારા વગર હું કંઈ જ નહોતો. મારી દીકરીનું સુખ તારા હાથમાં સોંપ્યું છે. વિધિ પૂર્ણ થઈ. મૈત્રીના કાજળ ભરેલા નયનમાં પિતાની ઝલક હતી. તે બોલી, બાપા, એ દિવસ યાદ છે જ્યારે તમે બોલ્યા હતા કે મારા માટે ભગવાન મામેરું ભરશે. આજે હું એ દિવસ જોઈ રહી છું. ધર્મદાસે કહ્યું, દીકરી, ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. લગ્ન બાદ જ્યારે લોકો મીઠું બોલ્યા, ત્યારે ગામના એક વૃદ્ધે કહ્યું, આ ઘટના માત્ર મામેરું નથી, આ શીખ છે. જેના ઘરમાં ભક્તિ છે, તેને શ્રી કૃષ્ણ સદાય સહાયક છે. ધર્મદાસે આકાશ તરફ જોયું. પવન હળવો વહેતો હતો. જાણે કોઈ કહી રહ્યું હોય, ભગત, હું હંમેશા નજીક જ છું. અને ધર્મદાસ સ્મિતે ભરાઈ ગયો. મૈત્રીની વિદાયની ક્ષણ આવી. આખું ગામ એકઠું, આંખમાં આંસુ, ચહેરે સ્મિત. મૈત્રી પિતાના પગે પડી બોલી, બાપા, તમે કહ્યું હતું કે ભગવાન લાજ રાખશે. આજે હું જોઈ રહી છું કે તમારા સામે આપણને ગરીબ ન રાખ્યા. ધર્મદાસના મોઢે શબ્દ ન આવ્યા. તેણે માત્ર દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને આંખો બંધ કરી બોલ્યો, દીકરી, તારા રૂપમાં પણ શ્યામને જોયા છે. તે તને સુખી રાખશે. દુલ્હાનો ઘોડાગાડી ચાલી. મૈત્રીની આંખોમાંથી આંસુ. ધર્મદાસના હોઠ પર હરે કૃષ્ણ, હરે ગોપાલ. મહિલાઓ બોલતી, અરે, ભગવાને તો આ પરિવારના ભાગ્ય જ ખોલી નાખ્યા. આ ઘટનાની વાત આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ. લોકો જોતજોતામાં ધર્મદાસને માત્ર ભગત નહીં પણ દિવ્ય પુરુષ કહેવા લાગ્યા. કેટલાક શંકાવાદીઓ પણ માની ગયા કે આ ભગવાન છે અને ભક્તની લાજ રાખે જ છે. જે લોકો પહેલા ધર્મદાસને મજાકમાં ભક્તજી બોલાવતા, આજે એ જ લોકો પગે હાથ મૂકી આશીર્વાદ લેતા. ગામમાં સદભાવ વધ્યો. લોકો ભક્તિ તરફ વળ્યા. રોજ રાતે ધર્મદાસના દ્વાર પર ભજન થવા લાગ્યા. એક દિવસ ધર્મદાસ ઝૂંપડીના દ્વાર પર બેઠો હતો. હળવો પવન,
અવસરને અનુરૂપ શાંતિ તે આંખો બંધ કરતો અને ફરી એ જ યુવાનનો તેજમય ચહેરો નજરમાં આવે. આ તે લાજ રાખનાર ગોપાલ જે માનવ સ્વરૂપે માત્ર એક દિવસ આવ્યો, આ પણ જીવનભર માટે આનંદ વિખેરી ગયો. આ ધર્મદાસની આંખોમાં આંસુ આવી ગયા. આ મારા શ્યામ, આ મારા ગોપાલ, આ તો મારી દીકરીનું મામેરું ભરવા આવ્યો, પણ વાસ્તવમાં તો મારું જીવન જ ભરી ગયો. આ રાત્રિનો સમય. આ ધર્મદાસ ઘર બહાર ઊભા હતા. આ ગગનમાં અર્ધચંદ્ર, આ તારલાઓની ઝગમગ. આ તે ધીમે બોલ્યો, આ મારા મિત્ર, કેવળ એકવાર દેખી જા. અને એક ક્ષણમાં હવા મીઠી થઈ ગઈ. આ દૂરથી વાંસળીનો નાદ સંભળાયો. આ દેવદારની સુગંધ ફેલાઈ. આ ધર્મદાસ સમજી ગયો, આ આવવાનું સ્વરૂપ ભલે ન દેખાય, પણ એ હાજર છે. આ તે હાથ જોડી બોલ્યો, આ જય શામળિયા, આ જય મારા ગોપાલ. અને એના હોઠ પર સ્મિત છવાઈ ગયું. આ જેના ઘરમાં ભક્તિ, આ તેના ઘરમાં ભગવાન. અને જેની જીભ પર કૃષ્ણ, આ તેની જિંદગીમાં ચમત્કાર નક્કી. આ મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. આ તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરશો, આ જેથી વધારે લોકોને આ માહિતી મળી શકે. અને હા, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલશો નહીં. આ તમારો એક સબસ્ક્રાઈબ અમને નવા વિડીયો અને વધુ સારી સ્ટોરીઝ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. અને બેલ આઇકોન દબાવી રાખજો, જેથી નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. આભાર મિત્રો. ફરી એક નવી સ્ટોરી સાથે મળીએ. જય હિન્દ. આ સ્વરચિત કાલ્પનિક આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.